સુરતથી અમે આજે દેશમાં આવી ગયા છીએ ને દેશમાં આવી ગયા એટલે ઘણા સમયથી વહી ગયા હતા તો ધૂળ ઝાડા કરવા પડે દેશમાં આવ્યા એટલે કેમ કે ઝાડા ને એવું બધું થઈ ગયું હતું આપણે ધૂળ ઝાડા કરી દીધા ચાલુ આમ આપણે દેશમાં હોય ને તો આવી રીતે ધૂળ ઝાડા કરવાના કેમ કે સુરત એટલી બધી કઈ રસ ન હોય દેશમાં બધા પવન ઉડ્યા કરે ને એટલે ધૂળ ઉડ્યા કરે જો આરવી બેન કઈ કામ કરવા દેતા નથી હાલ મમ્મી ને લેવા દે એને એમ થાય કે મારી મમ્મી રમાડે છે આરવી બેન ને એવું લાગે તો જો અમારા રૂમમાં તો જવો જ રૂમમાં તો જે અમારે એમ ને એમ જ ભર્યું છે જો આ છે અમારી ગાડી અમે રૂમમાં મૂકીને વયા ગયા હતા કેમ કે બહાર રહી નહીં એટલે રૂમમાં મૂકી દીધી હતી ને મારા વાસણ એવું બધું જુઓ કેવું છે અમારા વાસણ પડ્યા બધા ધૂળ ધમાહા થઈ ગયા છે દબાણ બધું ધૂળ ધમાહા થઈ ગયું છે અને પંખા ને એવું બધું ઉતારી લીધેલું હતું અમે હે ને હવે સડાવવાનું ને પંખો ને એવું હવે પંખો ને એવું સડાવશું પણ પેલા રૂમ સાફ થઈ જાય ને પછી થોડીક વાર ગાડીમાં ધૂળ જુઓ એટલી ધૂળ હોય ગામડામાં કેમ કે સિટીમાં તો એટલી બધી હોય જ નહીં ત્યાં તો કઈ ધૂળ હોય નહીં ગામડામાં જો આવી ધૂળ હોય આટલી બધી છે તો હજી આપણે એને હારી કરવાની છે ને જો આ રૂમ છે ને એ તો અમે આવ્યા ને એટલે મેં સાફ કરી નાખી આ રૂમ તો થોડીક સાફ કરી નાખી છે અને થોડીક કરવાની છે ઉપર ધૂળ ફેરવાની બાકી છે કેમ કે આરવીબેન રોતા હતા તમે તો હું રહી દી પણ આરવીબેન હુતા નહીં કુલર ચાલુ કરી દીધું તો એ પણ હુતા નહીં મેં કીધું શું હાલો રમવા જો એને તો આરવીબેન ના ગામડે મજા આવી ગઈ છે રમવાની જઈનું મોઢું તો જુઓ તમે હું ખાધો નું મોઢા હામું તો જો બિસ્કિટ ખાઈને મોઢું બગાડી દીધું છે ને ઓલા પણ છે મારો માતાજીનો મઢ તો એ તો હજી અમે દરવાજો ખોલ્યો નથી કેમ કે હજી નાવા ધોવાનું બાકી છે ક્યાં સુધી આપણે દીવાબત્તી ન કરવાની હોય અહીં ધોઈને મસ્ત મજાના તૈયાર થઈ જાય પછી આપણે રૂમ સાફ કરી નાખીએ હવે ધૂળ ઝાડા કરી નાખી અને પછી કરવાની છે આપણે ગાય આજ નથી કરવાની ગાય તો હવે 2-3 દી પછી કરશું નકર તો ધૂળ ઉડ્યા કરે રેડી આવવાના છે ગામડાના બ્લોગમાં બન્યા રહેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલ લગન બાય બાય હવે કામ તો કરવું જ પડે ને થોડોક બાકી જશે એટલામાં તો ગોળો ભરી લીધો તો ત્યાં બધું સારું કરી નાખ્યું છે રસોડામાં તો ગોળો ભરી લીધો તો ત્યાં બધું સારું કરી નાખ્યું છે રસોડામાં જો ગેસ મૂકી દીધો રાંધવું તો પડશે ને આપણે તો રસોડામાં સારું કરી નાખ્યું ગેસ મૂકી દીધું હા આ છે અમારું રસોડું તો અમે ગેસ મૂકી દીધો કેમ કે જે ઘોડો ને બધું ઉટક્યું નથી એ તો બધું એમને રાખ્યું છે થોડુંક થોડુંક કરતા જાય મારી બેન રમતા જાય એમ આપણે કામ કરવાનું હોય કેમ કે આરી બેન નાના છે એટલે થોડીક વાર લાગે જો એ મને ધૂળ ઝાડા કરાવવા છે બેડ દડે હા મમ્મી ને ધૂળ ઝાડા કરે આમ જોજો આમ જોવા ધૂળ ઉડે છે જોવો ગામડાની ધૂળ અહીંયા દેખાડો અહીંયા જોવો કેમ છે અમારા ઘરે ધૂળ આવી ધૂળ છે અમારા ઘરે સુરત વયા જાય એટલે પછી અહીંયા કઈ વાળવા છોડવાનું હોય નહીં ધૂળ જમા થઈ જાય ને